નમસ્કાર દર્શક મિત્રો, ચૂંટણી આવી એ મહત્વનું ન હતું, પણ ચૂંટણીમાં હવે કોણ ચૂંટાશે એ મહત્વનું બની ચૂક્યું છે। ત્યારે નારણપર રાવરી ગામની મુલાકાતે છીએ ત્યારે ઘણા બધા લોકો ઉત્સુક છે। મારું નામ જત અબ્દુલ શકુર સાલે મામન, નારણપર રાવરી ગ્રામ પંચાયત। અત્યારે અમારી જે ગ્રામસભાની ચૂંટણી ચાલુ છે એમાં ગ્રામ પંચાયતમાં જે ભીમજી બાપાએ અમારા સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી છે એમાં 10 ઉમેદવાર ઇન્શાઅલ્લાહ અમારી આખી પેનલ જીતશે એવી અમારી આશા છે। કારણ કે અમારા જે સભ્યો ઊભા છે એકદમ કામ કરે અને અમને ગટર પાણી લાઇટ વ્યવસ્થાના હિસાબે અમને યકીન છે કે અમારી પેનલ 100% જીતશે। અને ભીમ બાપા જે અત્યારે અમારા સમાજમાં પણ ઘણું સારું કામ કરે છે એના હિસાબે અમે આખો ગામ ચારે સમાજ થઈ અને એને ઊભો રાખ્યો છે અને ઇન્શાઅલ્લાહ અમે જીતી બતાવશે અમને આશા છે એવી। ને અમારા પહેલાંથી પણ કામ રાતના 2 વાગે એ માણસ માટે અમે ઊભા કરીએ, રાતના 2 વાગે અમારા ગરીબ માણસોને મદદ કરે એવો સરપંચ અમને મળ્યો છે અને ઇન્શાઅલ્લાહ અમે જીતશું એવી શુભકામના અને આશા સાથે આભાર તમારો। ભીમા બાપા નામ લીધું એટલે આપણે ખ્યાલ આવી જાય કે એક પરિપક્વ વ્યક્તિ હોઈ શકે જેનો બાપા તરીકે નામ ગામડામાં લેવાતો હોય। એ આખા ગામ એમને બાપા કહેતો હોય એ ત્યારે જ કહેતો હોય કે જ્યારે પરિપક્વતા એમના મોઢા ઉપર હોય, એમના કામોમાં હોય અને એમનો જે વ્યવહાર છે એ પણ પરિપક્વ થઈ ચૂક્યો હોય ત્યારે ભીમા બાપાનું નામ આપણે સાંભળ્યું। તો ભીમા બાપાને ચૂંટવા માટે એમની સાથે જે જોડાયા છે અત્યારે વોર્ડમાં સભ્યો પણ જરૂરી છે, તો ભીમા બાપાથી પછી વાત આપણે કરીશું। અત્યારે જે એમની સાથે જોડાયેલા બહેનો છે વોર્ડમાં જેમણે ઉમેદવારી કરી છે એમની સાથે હું વાત કરવા જઈ રહ્યો છું। બેનશ્રી, તમારો શું નામ છે ને તમે કયા વોર્ડમાંથી ચૂંટણી લડી રહ્યા છો? મારું નામ મહેશ્વરી નીલમબેન કરમસિંહ છે, જે હાલ ગામ નારણપર રાવરી પંચાયતમાં ફોર્મ ભરેલ છે આપણા ભીમજી બાપા શ્રી વડીલશ્રી, જે એમનો નિશાન છે કે સિલાઈ મશીનને વોટ આપી અને અમને વિજય બનાવો। એમની સાથે અમે બીજા પણ સભ્ય તરીકે જોડાયેલા છીએ। એવા અમારા ઘણા અટવાયેલા પ્રશ્ન છે કે જો આ સમાજના હરેક પછાત જાતિના વર્ગના કે મુસલમાન ભાઈ બહેનો ગમે એ વેરના હોય એ જો વોટ આપી અને જો ભીમજી બાપાને જીતાડશે તો અમે એના પેનલ તરફથી ઊભેલા તમામ સભ્ય તમને ખાતરી આપીએ છીએ જે અટવાયેલા આપણા પ્રશ્નો છે તેને સોલ્વ કરવાની પૂરેપૂરી અમે કોશિશ કરશું। એવું નથી કે તમે અમને વોટ આપશો અને અમે જીતી જશું ને પાછળ પગલાં ખેંચીશું, એમાંથી અમે નથી। અમે તમારા દાખલા તરીકે કે ઇન્દિરા ગાંધી વખતના જે મફત પ્લોટ મળેલા છે એ લગભગ 1985-87 સાલમાં મળેલા છે। એના પાછળ કોઈ પણ નબળા વર્ગને કોઈ પણ વ્યક્તિને પાછળથી એ પ્લોટ કોઈ દિવસ મંજૂર થયેલા નથી। અમે નબળા માણસ છીએ, ગરીબ વર્ગના છીએ। જે માણસ કમાવીને પોતાનું પેટનું પૂરું માન કરી શકતો હોય તો જમીન લઈ અને પોતાનું મકાન કેમ ચણી શકે? એટલે હું નમ્ર વિનંતી કરું છું કે તમે વોટ આપી અને અમને બધાને જીતાડશો। જો અમને જીતાડશો તે જે એક પ્લોટમાં એક મકાનમાં 4 ફેમિલી જે પરિવાર સાથે રહે છે, જો એ સાકળ ભોગવી શકતું હોય અને કેટલા આપણે એવા અનેક પ્રશ્ન છે જે શૈક્ષણિક રીતે છે, આરોગ્ય દ્રષ્ટિ રીતે છે। અમે તમને વચન આપીએ છીએ કે જો તમે અમને તમારા મનથી અને આશીર્વાદથી સિલાઈ મશીનને વોટ આપી અને તમે અમને જંગી બહુમતીથી જીતાડશો તો અમે તમને વચન આપીએ છીએ કે એવા જ પ્રયત્નશીલ કાર્ય અમે ગામનો વિકાસ થશે અને ગામના સારા એવા કાર્યો થશે એવું અમે પ્રયત્ન કરશું અને કામ પણ કરશું। પણ મહેરબાની કરી અમે તમને નમ્ર વિનંતી કરીએ છીએ, બધા ભીમજી બાપા અમારા વડીલ છે જે અમને એનામાં વિશ્વાસ છે કે એ સમાજના કાર્ય કરશે, આપણા ગામનું પણ વિકાસશીલ કાર્ય નાનપણ પણ થશે। પણ તેના માટે આપણે બધાને વોટ આપી અને એને બહુમતી જંગીથી જીતાડો એ આપણી ફરજ છે। એટલે હું હાથ જોડી પ્રજા બધીને નમ્ર વિનંતી કરું છું કે સિલાઈ મશીનને વોટ આપી અને આપણા સામાન્ય ચૂંટણીમાં ઉભેલ શ્રી ભીમજી બાપાને જીતાડો। બસ, જય હિન્દ, જય ભારત। એક મહિલા સશક્તિકરણનો ઉત્તમ ઉદાહરણ કહી શકાય। બેનશ્રીએ વચન આપ્યું, એની સાથે સાથે ભીમજી બાપાની પરિપક્વતાની હું વાત કરતો હતો કે બાપા તરીકે ફરીથી એમણે ઉદ્બોધન કર્યું ત્યારે આપણે 100% લાગે કે આ ઉમેદવાર કંઈક સક્ષમ હશે, ગામ કંઈક ઈચ્છતું હશે અને ત્યારે જ આ ઉમેદવારને આટલી લોકચાહના મળી હશે। તો બીજા બેનશ્રી મારી સાથે જોડાઈ રહ્યા છે। બેનશ્રી, તમારું શું નામ છે ને તમે શું કહેવા માંગો છો? જેનાબાઈ જુમા। અમે એ કહેવા માંગી છીએ કે અમે ગરીબ માણસ છીએ, અમને તમે થોડુંક અમને આપો તો અમને વોટ આપો, અમે તમારું જે કામ હશે અમે બધું પૂરું કરી દેશે। અમને કાંઈ પણ જમીન પણ ક્યાં નથી મળતી, અમે બહુ તકલીફમાં છીએ, અમને પાણીનો લાઇટનો ઘણું તકલીફ થાય છે। જે કામ હશે બાપુ ભીમજી બાપા બધું કરી દેશે। અમને સંચાને બધા વોટ આપો, તમારી વિનંતી છે, અમે વિનંતીથી કહીશું જે તમારું કામ હશે અમે બધું પૂરું કરી દેશે। સરસ મજાની બીજા બહેનની પણ વિનંતી
કે જે કામ અધુરાશ હશે એ ભીમજી બાપાની પેનલ કરી આપશે, વિશ્વાસ વ્યક્ત કર્યો. ફરી એક બેન સાથે જોડાઈ રહ્યો છું. બેન, તમારું શું નામ છે ને કયા વોર્ડમાંથી ઉમેદવારી કરી છે તમે? મારું નામ ચત્રેશમાં અનવર છે. હું પહેલા વોર્ડમાં ઉમેદવારી કરી રહી છું. મારું એ પ્રયત્ન છે કે સારા કામ થાય, બધી જનતાને સારા સફળતા મળે અને સારું કામ થાય. ને ભીમજી બાપાને વોટ આપો. સિલાઈ મશીન અમારું પેનલ છે, તેને વોટ આપો. સિલાઈ મશીનની પેનલ છે એને વોટ આપો. પ્રથમ આપણે સામાજિક અગ્રણી સાથે વાત કરી, પછી પેનલના જે 3 બહેનો ઉમેદવાર છે એના સાથે વાત કરી. પરંતુ આ વાતો જે પૂર્ણ કરવા માટે જેમની તત્પરતા છે, જેમની તૈયારી છે, એવા ભીમજી બાપા મારી સાથે જોડાઈ રહ્યા છે, જેમનું નામ જ બાપાથી ઉદ્બોધન કરવામાં આવે છે. અને આપ જોયું કે અત્યારે જે બહેનો છે એ એક પોતાની લાગણીઓ ઠાલવી, ત્યારે ભીમજીભાઈ, તમને હું બાપા કહું એ યોગ્ય ગણાશે કારણ કે વડીલશ્રી છો, પરંતુ તમારી લાગણીઓ જે લોકો તમારા પાસે ઈચ્છી રહ્યા છે એમાં તમે ખરા ઉતરશો, એ કેટલો વિશ્વાસ વ્યક્ત કરો છો? મારું નામ ભીમજીભાઈ ખીમજીભાઈ ફફલ. હું નારાયણપર રાવરી ગ્રામ પંચાયતમાં સામાન્ય સીટ ઉપર લડું છું. અને હું લડતો નથી, મને લડાવવામાં આવે છે, કારણ કે આ જનતાના કામ બિલકુલ થયા નથી. મને મારા પર વિશ્વાસ રાખી આ તમામ સમાજો, મુસ્લિમ સમાજ, મૈસૂરી સમાજ, પટણી સમાજ, કોલી સમાજ, પટેલ સમાજ અને મહાજન સમાજ, તમામ સમાજનો મને રિસ્પોન્સ છે કે હવે સત્તા પરિવર્તન આવવું જરૂરી છે. આ ઘણા વર્ષથી રાજ કરતાં એક જ પેનલના વ્યક્તિઓ પ્રજાને ગણકારતા નથી. પ્રજાના કંઈક અનેકવિધ કામ રહી ગયા છે. પ્રજાને એટલો બધો શોષણ થયો છે કે પ્રજા હવે ત્રાહિમામ થઈ છે. એ ત્રાહિમામ પ્રજાનો પુકાર સાંભળીને હું આ ઊભવા તૈયાર છું. જેમ વીર ભામાશા જ્યારે કીધું કે મારી આ ધન છે, મારું પુકારે છે, તમે સત્કાર્ય માટે વાપરો, તેમ હું કહું છું કે મારી આ જાન છે, મારું આ શરીર છે, આ જનહિત માટે હું ખર્ચવા તૈયાર છું. એટલે હું આ ચૂંટણી લડતો નથી, મને પ્રજાએ મને લડાવ્યો છે કે પ્રજાના કામ માટે. એટલે હું એમ કહેવા માગું છું કે મારે મહેલની જરૂર નથી, મને ઝૂંપડીની જરૂર છે. 5-5, 7-7 માળના મહેલોને મારી મુબારક, મહેલોને મારા સત વંદન. પણ મારી આ જનતા માટે હું એક નાનકડું ટુકડું જમીનનું માગું છું. દેશ આઝાદ થયો કેટલા વર્ષ થયા? એક જ વખત આ 100 ચોરસવાલના પ્લોટ મળ્યા છે. 25-25, 30-30 વર્ષથી જમીન ફાળવામાં નથી આવતી. 30 વર્ષમાં મારા બાપાના અમે મારા પોતરા પરપોતરા એવા દરેક ઘરના વ્યક્તિઓ અત્યારે 3 પેઢી થઈ ગઈ, 3 પેઢી સુધી પ્લોટ ન મળે, જમીન ન મળે. એ ક્યાંનો ન્યાય છે? બરાબર. તો એ આ ન્યાય માટે હું લડું છું. જનતાના પ્રશ્નો એ બધા છે કે એને ખાસ તો મેઇન પ્રશ્ન એને સતાવે છે કે રહેવા માટે ઝૂંપડો તો જોઈએ ને, એટલા માટે હું લડું છું. અને જનતાને જ્યાં હું પૂછું છું તો એમ કહે છે કે અત્યારે નીમાબેન આચાર્યશ્રી અધ્યક્ષા જે વખતે પોતાના પ્રવાસ દરમિયાન જેને આવ્યા હતા ત્યારે સ્કૂલમાં જનતા ગઈ હતી. જનતાની વચમાં માનનીય નીમાબેન આચાર્યશ્રી અધ્યક્ષા એમ બોલ્યા કે આ નારાયણપુર રાવરી ગામને મેં દત્તક લીધું છે. ભાઈઓ, મેં દત્તક લીધું છે. આ ગામ પટે મને લાગણી છે. આ શબ્દ નીમાબેનના છે, મારા નથી. હું ગામને આ ગામને મેં જ્યારે મેઘજીભાઈ માગે છે ત્યારે 10-20 લાખ રૂપિયા હું આપું છું અને કરોડો રૂપિયા ગામને આપ્યા છે. તો જનતા કહે છે કરોડો નહીં, લાખો નહીં, હજારો નહીં, 100 રૂપિયા મને બતાવો અમારે આ ઝીણી પ્રજામાં ક્યાં વાપર્યા હોય. એ મને પ્રશ્ન કરે છે. તો પ્રજા ત્રાહિમામ છે, પ્રજાના કામ થયા નથી. ધ્રાંટો ચોક્કસ વપરાણી હશે, હું એના પર આક્ષેપ નથી મૂકતો, પણ આ ઝીણી પ્રજાના મને પ્રશ્ન છે, એ પ્રશ્ન સતાવે છે. તો મારે આ પ્રજાના કામ માટે લડું છું અને ચૂંટણી નથી લડતો, હું પ્રજાની સેવા કરવા ઊભો છું. તો મારો મકસદ એ છે કે જ્યારે આપણે ચૂંટણી એટલા માટે લડું છું કે મારો આ જનાજો નીકળે ને, મારે લગ્નમાં તો 50-100 હતા, પણ મારા જનેજામાં હજારો માણસો હોય અને હજારો માણસો મારા માટે રડે એ આંખોમાંથી આંસુ આવે, એ હું માગું છું. અને
તો આ મારો પ્રશ્ન છે કે મારી આ હાથમાં પહેરેલી વીંટી મારા દીકરાઓ ઉતારી લેશે, મારી ધન દોલત મને સાથે નહીં આપે. મને ખાલી હાથે આવ્યો છું. સિકંદરની મને શિખામણ ઉપરથી હું કહેવા માગું છું કે મહાન સિકંદર તું ખાલી હાથે ગયા છે તો તું ખાલી હાથે જઈશ. હું ખાલી હાથે જવાનો છું. મને એક મારો દોરો હશે છોડી લેશે તો જનતા તે વખતે જવાબ ખબર પડશે પ્રજાને કે આ માણસ ખરેખર એક દિવસ રોજ હજી જરૂરી છે. જંગલ રોના ઝાડી ઝાડે મથે પન રોના વન વન ને વન રાઈ રોની, જંગલ ઝાડી વનરા બધા રોશે. એવો મારો એક મકસદ છે. હું મારા મૃત્યુ પછી તો હું એવા સારા સત્કાર્યમાં કર્મ માટે હું લડું છું ચૂંટણી, અને પ્રજાના હિત માટે કામ કરીશ. પ્રજાના અનેક પ્રશ્નો છે. વોટર સપ્લાય જેને વાસમો કહેવાય, તમામ ખર્ચ સરકારનો છે. પ્રજાને પીડવામાં આવે છે, એને પ્રજા પાસે જે બધા લેવામાં આવે છે એ ભલે મેન્ટેનન્સ ખર્ચ લેતો હોય પણ તેના સાથે સુવિધા પણ જો હોવી જોઈએ. તો સુવિધા બિલકુલ નથી. તો સુવિધા માટે પણ મારી એક નમ્ર અપીલ છે કે હું તમને તમામ સુવિધાઓ આપીશ. રોડ, રસ્તા, દીવાબત્તી, કારણ કે મકાન વેરો ભરો છો તેમાં અમે પ્રજા પંચાયત રોડ રસ્તા ટેક્સ લે છે. તો સરકાર જેમ આનો હક છે તો પ્રજાનો પણ હક છે. તો તમામ કાર્ય હું મારા અંતરાત્માથી કહું છું ને કોઈ પ્રજા સાથે દગો નહીં કરું એ હું તમને ખાતરી આપું છું. તમામને સમભાવ સમદ્રષ્ટિ હું રાખી અને સેવા માટે ઊભો છું. પ્રજા મને જીતાડે. મારો નિશાન છે સિલાઈ મશીન. મારી પેનલને જીતાડે. મારો નિશાન છે સિલાઈ મશીન. તો અમને જંગી બહુમતીથી જીતાડી અને મને વિજય બનાવો. હું 100% આપના તમામ કામ કરીશ. ભારત માતા કી જય. સરસ મજાનો ઉદ્બોધન ભીમજી બાપા કહીને જે ગામ લોકો બોલાવે છે એમનો રહ્યો. કવિતા સાથે એમણે પોતાની વાત રજૂ કરી અને વેદના પણ રજૂ કરી. ત્યારે આપણે એમને શુભેચ્છા પાઠવીએ કે ભીમજી બાપા ખરેખર તમારી વાતોમાં લાગણી હતી, તત્પરતા હતી, ઉત્સુકતા હતી અને સરસ મજાની વાત લોકો સમક્ષ તમે મૂકી છે. તો એમાં ખરા ઉતરવાની તમે કોશિશ કરશો એ સ્વાભાવિક રીતે દેખાઈ રહ્યું છે. પરંતુ આવનારા સમયમાં તમને જો આ સુકાન મળે તો તમે સુપેરે સંભાળો એવી પણ અમે શુભેચ્છા પાઠવીએ છીએ. જે ભીમજી બાપાથી વાત કરી એ પ્રમાણે બીજા લોકો પણ ઉત્સુક છે કે અમારે કાંઈક કહેવું છે. ત્યારે વધુ એક સામાજિક અગ્રણી અને પંચાયતથી વાકેફ એવા ભાઈશ્રી મારી સાથે જોડાઈ રહ્યા છે. આપનું શું નામ છે ને શું સેવા આપી ચૂક્યા છો? મારું નામ ફફલ આતુદેજા. હું નારણપર રાવરીનો માજી સરપંચ છું તથા ભુજ તાલુકા મહેશ્વરી સમાજના પ્રમુખ પણ રહી ચૂકેલ છું. મારો કહેવાનો ભાવાર્થી છે ગ્રામ પંચાયત દ્વારા તાજેતરમાં નારણપર 3 હસ્તે ગ્રામ પંચાયતનું પાણી આપેલ છે. તે હટાવી તે લીધેલ ગામના લોકો જાગૃતિ ધરણા કરેલ. બીજી બાજુ મામંદવાડ છે ત્યાં પાણી આપવામાં નથી આવતું. બીજું તજારિયાવાડ છે જ્યાં પશુપાલન લોકો માલધારીઓ રહે છે ત્યાં પાણી ચડતું નથી. 1 કલાક ચડે ને પછી બંધ થઈ જાય છે. જે બહેનો માલધારી બહેનો બિચારા હેલાના ખણી આજે પણ વાડીઓમાં જાય છે. એને થયેલી જમીનોને પણ પાણી પંચાયત દ્વારા સત્તાધીશો આ ખાડા કાંડ કરી વારે ઘડી રજૂઆત કરવા આપવામાં આવે છે. ને બીજું આ બાજુ માનુકા પોલીસ સ્ટેશન અંદરમાં કેરાબીટ છે. કોરોના વખતે એવા જમાદાર જે પોતે મનમાની પોતે કાયદો સત્તા હાથમાં લઈ નાના માણસોને જે મસ્જિદ ઉપર નમાજીઓ 3 જણા પડતા હતા એને બેફામ લાઠીચાર્જ કરેલ છે, મારેલ છે. ત્યારે આ ગામની જવાબદારી છે સત્તાધીશોને આવા પ્રજાના પ્રતિનિધિઓ આવા પોલીસવાળા વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. બીજું સતત પોલીસ ગામના છેવાડેથી માંડી ને નારણપર રાવરીની જ હદમાં 1000 રૂપિયાનો દંડ પણ આજે ભરપાઈ કરવા ઊભે છે. કેરાબીટમાં 18 ગામ છે ને 43 ગામ માનુકા પોલીસ સ્ટેશનની અંદર છે. ત્યાં ક્યાં નહીં આ ગામમાં શા માટે કોના ઇશારે આ કામ થઈ રહ્યું છે? પોલીસની બહુ આ બાજુ પકડ જમાવી છે, બળપ્રયોગ વાપરે છે. નાના માણસોની અવાજ ઊંચી આવવા નથી દેતી ને બેન દીકરીઓને મહાજનનગર પાસે મારેલ છે. તેના સામે સત્તાધીશો શા માટે એ લોકોને છાવરે છે? ને હકીકત સત્તાધીશો ઉપર પગલાં લેવા જોઈએ તથા કાયદાની અંડરમાં તો બધાને ચાલવાનું છે. પણ પોલીસ પોતે પણ ગેરકાયદેસર ચાલે છે. આ લોકો સરેઆમ મારી ઢોર મારી ને એને પ્રજાના પ્રતિનિધિઓ સામેથી કહે છે કે મારો વાંધો નહીં અમે બેઠા છીએ. નવીનગીરી ગોસ્વામી સાથે રમેશદાન ગઢવી, નારણપર રાવરી, કચ્છ.